અત્યારે ગુજરાત સરકાર દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે। જ્યાં દબાણો હોય છે ત્યાં આગળ જે દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે અને જે લોકો છે તેમને પરેશાનીઓનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। ફરીથી એવી જ ઘટના સામે આવી છે ભાવનગરમાંથી કે જ્યાં આગળથી ગંગાજળ તળાવ અને પીછલા વિસ્તારમાં રહેતા જે ત્યાં આગળ કામ કરતા જે લોકો છે તેમના લારી ગલ્લાઓ ઉઠાવી લેવામાં આવ્યા છે અને અત્યારે તે લોકો પોતાના ધંધા ક્યાં નાખવા તે માટે તરસી રહ્યા છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભાવનગરના ગંગાજળ તળાવ અને પીછલા વિસ્તારમાંથી જે તંત્ર છે તેમના દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તેમના દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। લારી ગલ્લા જે છે તે હટાવી દેવામાં આવી રહ્યા છે। ત્યારે હવે દબાણ હટાવ જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓના ધંધા છીનવી રહ્યા છે। હવે આ સમગ્ર બાબતે એક અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ એવું કહી રહ્યા છે કે આ જે દબાણ હટાવવાની પ્રક્રિયા છે તે ઓનલાઈન પોર્ટલ પર આવેલી જે ફરિયાદો છે તેને લઈને કરવામાં આવી છે। ઉપરથી સૂચના મળી હતી તે માટે કરવામાં આવી છે। વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। આજરોજ મુખ્ય બજારમાં માનનીય કમિશનર સાહેબની સીધી સૂચનાથી અને અમારી પાસે લેખિત અને મૌખિક એટલે લેખિત અને ઓનલાઈન પોર્ટલ પર જે ફરિયાદો આવેલી છે એના અનુસંધાને હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ કે ઘણા બધા રિક્ષા ચાલકોનો અને લારી ધારકોનો રોડમાં વધારે પડતા દબાણ કરી અને હાલવાની જગ્યા ન રહેતી હોય, પીરસલા માર્કેટમાં વધારે પડતા દુકાનદારોનો બધાનો થોડો બહાર કાઢવાનો લારીનો ત્રાસ હતો, આથી ડ્રાઈવ કરવી જરૂરી હતી। માનનીય કમિશનર સાહેબની સૂચનાથી ગંગાજળિયા તળાવમાં આજે મોટી એક ડ્રાઈવ કરેલ છે અને અંદાજે 2 ગાડીઓ જેટલો સામાન ભરીને જપ્ત કરેલ છે। હા, અમારી પણ ઈચ્છા એવી જ છે કે આનું કંઈક કાયમી સોલ્યુશન આવે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। પરંતુ અમારે ભાવનગરમાં એક ટીમ હોય, અમારે અન્ય વિભાગ એરિયામાં પણ જવું પડતું હોય, જેથી કરીને સતત અમે વોચ નથી રાખી શકતા। પણ હવે અમે પરંતુ એક કોશિશ કરશું કે જેથી કરીને એક નાનું વાહન હોય જેથી કરીને પીરસલા માર્કેટ અને ગંગાજળ ત્યાં સતત વોચ રાખી શકાય અને પબ્લિકને ચાલવામાં સરળતા રહે, આ માટે અમે સતત કાર્યવાહી કરવાના છે। વેપારીઓ અને લારી ધારકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે પોતાની દુકાનમાંથી કંઈ વધારે બહાર કંઈ ન કાઢવું, રસ્તા ખુલ્લા રાખવા માટે આહવાન કરવામાં આવે છે। આગામી દિવસોમાં વધારે ડ્રાઈવ પણ યોજાવાની શક્યતા છે। દબાણ હટાવ જે આ કામગીરી છે સરકારની, તેના દ્વારા અત્યારે જે નાના વેપારીઓ છે તેમના ધંધા રોજગાર છીનવાઈ રહ્યા છે। કારણ કે તેઓને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં આગળ અધિકારીઓ બીજા કે ત્રીજા દિવસે આવીને હટાવી રહ્યા છે અને પ્રોપર એ લોકોને કોઈ જગ્યા આપવામાં નથી આવી રહી। ત્યારે હવે જે લોકો છે તે રોષે ભરાયા છે અને પોતાના ધંધા ક્યાં નાખવા તેને લઈને હવે સરકાર સામે પ્રશ્ન કરી રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।